મિત્રો ચારે હેઠે આપણે ચક્કર મારી છે અને અટાણે આપણે અહીં ઓલું વખીડું હાલી ગયું ને એ પડામાં અને એ પડાને મગફળી જેવો તમે હાથી હાલી ગયું અને માંડવી ભારી નીકળી માથે વરસાદ થઈ ગયો હતો એટલે જો તમે ઉગાવો ને એવો કમ્પ્લેટ આવી ગયો હે જોઈ લ્યો. આમાં હે ને થોડુંક બી મિત્રો ઘાટું પડી ગયું હે, આપણે એટલી ઘાટી નથી વાવી આમ જોતા આડે પોઈટી આ માંડવી બહુ ઘાટું પડી ગયું. ટૂંકમાં વીઘે છે ને 4-5 કિલો વધારે પડી ગયું. આપણે છે ને 20 થી 21 કિલો ગિરનાર નાખવું હતું ત્યાં, બાકી બધે કમ્પ્લીટ પડ્યું છે પણ આમાં એકમાં વધારે પડી ગયું છે. આમાં મુહૂર્ત કર્યું હતું ને એટલે જરાક સેટિંગ ના આવ્યું એટલે આમાં ટૂંકમાં છે ને મણેક વધારે પડી ગયું. જો આ 6 વીઘા છે ને 6 વીઘા મણેક વધારે પડી ગયું. બાકી ક્યાંય છે ને વધારે નથી જવા દીધું. પછી પાયલીથી આપણે માપ લઈ લીધા હતા અને આ જો આ છે ને બધું આ આપણે 20 થી 21 કિલાનું વાવેતર છે. જો આ બધું હજી તો ઉગે છે આ એટલે એવું માપનું થાય વાવણું, ઘાટું નહીં પાકું એવું મસ્તીનું થાય. આપણે 20 થી 21 કિલો આમાં નાખ્યું હતું બી અને ઉમાં 26 થી 27 કિલા જેવું પડી ગયું છે ઉપર. હજી જોયા રહી આમાં બધે પોળા ઉપડે છે એટલે આ જરાય પાખી નહીં થાય. આ જ રીતનું વાવેતર કરવાનું હતું. ઓલું આપણે મુહૂર્તમાં જરાક વધારે પડી ગયું છે બી, એ તો વાંધો નહીં, ઘાટું થાય ને પૂગાય, પાખું થાય ને ના પૂગાય એટલે હે ને. બાકી બધું કમ્પ્લીટ વાવણું થયું હે મસ્તીનું, કાયદેસર જેવું કરવું હતું ને એવું જ વાવણું થયું. 39માં જરાક કદાચ કાપ દેવો દે હે, હજી તો એ બોરીની ઉગે છે પણ જરાક આના પ્રમાણે જોઈને તો એમ થાય કે એમાં જરાક કાપ આવવો હોય તો આવીએ 39માં. બાકી તો હજી ઉગે તો ખબર પડે હરખી 2-3 દી હજી 2-3 દી હરખી ખબર પડી ઉગવાની એ ઉગી જાય એટલે હે ને 39માં કદાચ જરાક કાપો આવવો હોય ને તો આવીએ. બાકી ક્યાંય એક કઈ પડામાં ક્યાંય આનાથી ઉપલા પડાવમાં જ બધેમાં હરો એમાં તો વાહેથી અમારે આવ્યો હતો ને એટલે મસ્તીની ઉગી ગઈ છે, આના કરતાં વહેલી ઉગી એટલે એ કંઈ પીડા છે નહીં. ચારે હેઠે મસ્તીનું વાવણું થઈ ગયું હે. જે ટૂંકમાં 39 વાવેલ છે ને એમાં 2 દીમાં ખબર પડીએ કે શું હકીકત છે. એ 2 દી થાય ને એટલે ખબર પડી રહે એટલે હે ને એવું બધું છે. મિત્રો આજે આપણે સનેડો લઈ અને ગામમાં જવું છે. આપણે લોઢિયામાં રીમાનિયા બધું કાયદેસર ફિટિંગ કરવા જવું છે એટલે બપોરક ઢુકણું જવું છે એટલે રૂંઢે મેળ આવે ને તો હાલે તો આપણે 3 વાંકા રીમાનિયા હાંકતા હતા ને એ ચાલુ કરી દેવા છે અને ઓલો આખો સેટ 4-5 રીમાનિયાનો કરવાનો છે એટલે એવું બધું છે. અને અહીંયા જો મારા મમ્મી ને મારા બાપુ નવું કામ ઉખેરીને બેઠા હે. જો આ ફાયડું ના ટૂંકમાં આ બધું ઓલું મીણું હતું ને તે દી બી ફોલાવ્યું ને તે દીનું આમનું પડ્યું છે. હવે આને તેલ કટવી નાખવું છે. જો આટલી ફાયડું છે, આટલી બીબડ જેવું નીકળ્યું હતું અહીંયા એ બધું નોખું કર્યું છે. જો એટલે ઓછામાં ઓછું 2 ડબ્બા તેલના નિહારીએ એટલે એ કામ આવી જાય. અને આજે ભાઈ એ ભાઈ શું કરે હે, શું કરે? નાઈ ધોઈને ભારી મજા હે, નાઈ ધોઈને ભારી મજા છે હે. શું કરે? નીંદર ના આવી હે કે હું જ નતું હે? થોડીક વાર પછી સુઈ જાય. ઓય ઓય જોતા ના જોવું એટલે ગમે એમ ના કરો, ના જોયો એટલે ના જોઈ નહીં હે. ઓય 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 જો હવે જો છે પક્કીનો નહીં જોવું હોય તો જ જોઈ નહીં. લારી નહીં લારું પડે એ છોકરાને લારું પડે. એ જો 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 નાઈ ધોઈ અને આગળ મસ્તીનો ફ્રેશ થઈ ગયો હે. નહીં કાઢે અહીંયા શું થયું ગટિયા મીનો નીનો નખ લાગ્યો લાગે છે ને
એવું થયું ને જારી હે કેટલા ભરજો ને હજી કેટલા ભરજો જો મને ભરે છે આ તો જારી જોજો હે 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 હાલો મિત્રો તો આપણે ગદમ વાટવી છે ગદમ વાટવા માંડી અહીં તો આ કામ ચાલુ છે એટલે એ આપણે કામ આવી ગયું છે કિને હા મિત્રો હતી નોરું વાટી વાવ્યું ને પાણી પાવાનું છે એટલે એ રામાયણ છે હજી બરોબર હે બધું આપણા જ નહીં થાય હો મિત્રો એ જો હું કહી દઉં બધું આપણા જ નહીં થાય ગદમ વાટવી ને ભીહું પાવ્યું કા ભાઈ જો હે તને કહું હે હે હાલો મિત્રો જે કરવું પડે કરી હેલો ગાઈસ જે આપણે રિમાન્યા કરાવવા ગયા હતા સનેડો આપણો લઈ અને પાછા આવતા રહ્યા હઈ પાછા આવતા રિમાન્યા કમ્પ્લીટ કરાવીએ ભાઈ હાઈજી આમાં રીએમ નતા ને એટલે હાઈજી આપણે લઈ આવ્યું આ લાંબુ મિત્રો હાથી ગઈ રો 5 રિમાન્યાનું જવાબરું બધું એ હાલીએ ને એટલે મજા એવી આવી અને અટાણે જો આવીને 3 આપણે વાકા રીમાન્યા આગતા હતા ને એ સડાવી દીધા હે અને એ આકમું હે નામી વરાપ છે વાહે ઉભો વાળું મિત્રો કોઈ નથી અટાણે તો એ વાંધો છે હવે એકલો બાપુ એ ઓલું મિલી આ જો કણ બણો તમે આગળ જોયું હતું ને એ બધું સુધારીને ત્યાં દેવા ગયા અને ભાઈ દ્વારકા ગયો તો ફેરામાં હજી એ આવ્યો નથી એ એમ કે અડધી પૂણી કલાકમાં આવું એટલે આપણે આ બધું તૈયાર છે પણ હવે આવે ને ઠીકાણી આપણે હાલે આ બાયું એ કંઈ નવર્યું છે નહીં ને બાયુને ઠાઠે ચડાવી દો આમાં વાહે ઉભવાનું છે બીજું કંઈ કરવાનું છે નહીં બાયું નવરી થાય ને તો ઓલા એ કંઈ ના આવે ને તો બાયું સાથે ચડાવીને જીકવા બધું પેલું બધું હાલે હે નામી વરાપ થઈ ગઈ હે નામી મસ્તીનું હાલે એમ હે સેજ ગારામાં આંકવું એટલે કોઈ હેઠે હરીએ ટોર થયો હોય ને મિત્રો તો સેજ ગારામાં આંકીને તો ટોર ઉપડી જાય એટલે જરાક ગારામાં આંકવું ટકે વહેલું આંકવા માંડી નકર કંઈ એવી જરૂર નથી વરાપ નામી થઈ ગઈ છે કદાચ હવારી આંકીને તો હાલે પાતા જરાક વહેલું હાલી જાય ને તો હેને ટોર હેઠે હરીએ થયો હોય ને જરાક ગારામાં હાલે ને બધો ટોર ઉપડી જાય એના માટે આપણે હે ને અટાણ ચાલુ કરી દેવું હે એટલે આ રીમાનિયા જો 3 અહીંયા છે ને એ બધે એમાં ફેરવી જવા હે ઓલે એટલા ભાગમાં ફેરવી આવ્યા એટલે એમાં પીડાય નથી બાકી બધે બાકી જ છે એટલે બધામાં એ ફેરવી જાય પછી આપણો રીમાનિયા અટાણ કરાવવા ગયો હતો ને એ ફેરવવાના હે એટલે પછી આ રીમાનિયા હાલી જાય ને એટલે એ હાંકવાની મજા આવે લાંબા 5 રીમાનિયા એટલે એ આકડી નથી હાંકવા આકડી આજ હાંકવા હે એ કાલ હાંજ સુધીમાં કે બપોર સુધીમાં હાંકી લેવા બપોર કણે ઓલા ચાલુ કરી દેવા એટલે એવું બધું હાલે છે હાલો આકડી મુહૂર્ત કરવું છે પાછું હવે શું થાય
હાલો મિત્રો, જે આપણે ઓલો ભાગ ઉપર હાંકતા હતા ને, તમે ખાસ વિડીયો જોયો હે ને, એમાં આપણે ફાઇનલ હાંકી નાખ્યો છે આખો ભાગ. અને આપણે આવી ગયા છે હેઠલા ભાગમાં. અને જો હાલે બાપુ આગળ ચક્કર મારવા આવ્યો ને, બાપુ એક ઉથલ વરો હું જરાક હે ને લોગ ઉતાર લો. એટલે જે અહીંયા ઓલો ભાગ કમ્પ્લીટ હાંકી લીધો ને મિત્રો, એવું મસ્તીનું હાલે છે. જો સહેજ ભેજવાળું છે ને, એટલે કાયદેસર બધું બેસતું જાય, ક્યાંય ખોટું ઓલું નથી થતું. અને એવું ફોરું ફોરું મસ્તીનું હાલે છે. જો કાયદેસર ગતનું બેસતું જાય. હવે આ ત્રણ રીમાની હાકી, પછી ઓલા રીમાની કરાવી આવ્યો ને એ હાંકવાના હે. બીજા ગેરમાં રણાટી બોલતો જાય સનેડો. આજુ ફેર આવી રીતના બેસી જાય ને, સાબર સોલા થઈ જાય ને, એટલે ઓલું હાથી ટૂંકમાં મસ્તીનું હાલે. આ એક ભાગ રહ્યો, આ એક જ ભાગ આખો પછી કાલે સવારીથી લેવું, એટલે બાકા જીકી બોલાવી દે.